આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ નજીક કુંતા રોડ પર એક ટેન્કરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કુંતા રોડ પર એક ટેન્કરમાં આગ લાગી હતી. દોડતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે ટેન્કર ચાલક તાત્કાલિક બહાર નીકળી આવતા તેનો આબાદ બચાવ થયો હતો. થોડી જ વારમાં ટેન્કરનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટનાને કારણે ટેન્કરમાં લાગેલી આગને જોતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જોકે એ પહેલાં ટેન્કરનું કેબિન બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાને કારણે થોડા સમય સુધી આ રોડ પર વાહન વ્યવહારને અસર થઈ હતી. સેલવાસના નરોલી વિલા સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતો ઈસમ કેમેરામાં કેદ. કેમેરા સાથે એલર્ટ મેસેજ સાયરન વાગવાનું શરૂ થતાં ચોર ત્યાંથી દીવાલ કૂદીને ભાગી છૂટ્યો. દાદરાનગર હવેલીના નરોલી ગામમાં ચોરીઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં 20થી વધુ જ ઘરોમાં ચોરીની ઘટનાઓ બની છે, જેમાંથી એક પણ આરોપીઓને પોલીસ પકડવામાં સફળ થઈ નથી, જેથી પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નરોલી 4 રસ્તાથી નજીક ઓરિયન વિલા સોસાયટીમાં ગત 28મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ઘરના પાછળના ભાગેથી દિવાલ કૂદીને ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસવાનો ચોરે પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે જ કેમેરા સાથે એલર્ટ મેસેજ સાયરન વાગવાનું શરૂ થઈ જતાં ચોર ઈસમ ત્યાંથી ફરી દિવાલ કૂદીને ભાગી ગયો હતો. આ જ રીતે 30મી ડિસેમ્બરના રોજ પણ આ જ સોસાયટીમાં બીજા ઘરમાં પાછળથી ચોર દિવાલ કૂદી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે અવાજ આવતા ઘરના રહીશો જાગી જતાં તેઓએ લાઇટ ચાલુ કરતાં ચોર ફરી દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બીજા દિવસે આ આખી ઘટના અંગે નરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે આવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નરોલી ગામમાં ચોરી, લૂંટફાટ અને ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે, પરંતુ એક પણ આરોપીઓ હાથ લાગતા નથી. ચોરોને પણ પોલીસનો કોઈ જ ડર ન હોય એવું લાગી રહ્યું છે. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન NR અગ્રવાલજીની યાદમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ઉમરગામ તાલુકાની સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે NR અગ્રવાલની યાદમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. NR અગ્રવાલની પુણ્યતિથિમાં એમના યોગદાનને યાદ કરતા દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવે છે. સરીગામ એસોસિએશનના સહકાર સાથે યોજવામાં આવતા આ મહાન કાર્યમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે છે. રક્તદાન કરવાથી કોઈનો જીવ બચી શકે છે. સરીગામ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટે જરૂર પડે ત્યારે રક્તદાન શિબિરનું મહત્વ વધી જાય છે. અહીંના ઉદ્યોગ જગતના આગેવાનો પણ રક્તદાન કરવા લોકોને પીઠબળ પૂરું પાડે છે. આ વખતે 551 બોટલો રક્તદાન શિબિરમાં પાર કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રક્તદાન એ મહાદાન છે, જે સૌ સાથે મળીને એને સાર્થક કરવાનું હોય છે. लिए 2 चीज़ें बहुत ज़रूरी है: अर्न प्रॉफिट एंड बेयर द सोशल रिस्पॉन्सिबिलिटी. लाभ कमाना और सामाजिक उत्तरदायित्व का निर्वाह. और सारेगांव इंडस्ट्रीज एसोसिएशन इसके अंदर हमेशा आगे रहता है और बढ़ चढ़ के अपने सामाजिक उत्तरदायित्व का निर्वाह करता है. इसीलिए साल का प्रारंभ हम
रक्तदान शिविर के आयोजन के साथ में करते हैं। आज स्वर्गीय एन.आर. अग्रवाल जी की पुण्यतिथि पर ये आयोजन किया जा रहा है और इसमें वापी से लायंस ब्लड बैंक, रोटरी ब्लड बैंक दोनों यहाँ आए हुए हैं और 551 यूनिट का आज का हमारा टारगेट है। हमारे एसआई में एन.आर. अग्रवाल जी की तरफ से जो उनके है कंपनी की तरफ से हर साल 7 जनवरी को हम लोग करते हैं और अच्छा सहयोग मिलता है हमें इंडस्ट्री की तरफ से। मैं एज ए वाइस प्रेसिडेंट थैंक करता हूँ इंडस्ट्री के मेंबर्स को और उनके जो स्टाफ जो वर्कर्स वो आके दिल से सामने से आके सेवा करते हैं लोगों को, ये हमारे धन्यवाद देता हूँ सबको। और हम एसआई की तरफ यही कोशिश रहती है हर साल कि जिसी तरह से मैक्सिमम लोग जुड़े इस सहयोग के लिए, उसके लिए भी धन्यवाद देता हूँ सबको। सरेगाम इंडस्ट्री एसोसिएशनનું જે આ બ્લડ કેમ્પ છે અમારું એક સિગ્નેચર વર્ક જેને કહેવાય। અમે વર્ષની અંદર ઓછામાં ઓછા 3 વખત બ્લડ કેમ્પ રાખીએ છીએ અને દરેક ઇમરજન્સીમાં ઇવન જ્યારે 24 કલાકના પ્રાયોર નોટિસમાં પણ અમે અહીંયા બ્લડ બેંક રાખી અને એને સફળ બનાવી અને દરેક હોસ્પિટલમાં બ્લડની વ્યવસ્થા કરી આપેલી છે। અને પર્ટિક્યુલરલી આ 7મી જાન્યુઆરીએ જે એનઆર સાહેબની પુણ્યતિથિ છે આજે એનઆર પેપર મિલ અને ગાયત્રી શક્તિ પેપર મિલને એમના તરફના સૌજન્યથી દર વર્ષે આ કેમ્પો થાય છે અને એ કેમ્પની અંદર એસોસિએશનના તમામ હોદ્દેદારો, ખાસ કરીને અમારા જે સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન દાઈમા સાહેબ છે, જયંતિભાઈ છે, અમારી યંગ ટીમ જે છે આખી એ બધા જે અહીંયા ઉભેલા છે અને પ્લસ અમારા ઓફિસ બેરર, પ્રમુખ, સેક્રેટરી અને બધા આની અંદર ખૂબ ઉત્સાહભેર ભાગ રહે છે। અને ખાસ ઇમ્પોર્ટન્ટ તો એ છે કે પહેલાં શરૂઆતમાં અમારા બ્લડ કેમ્પ રાખવા માટે બહુ તકલીફ પડતી હતી, લોકો હેઝિટેટ થતા હતા બ્લડ આપવા માટે। અત્યારે 7મી જ્યારે અમારું જે આયોજન થાય છે એ પ્રમાણે સ્વયંભૂ લોકોનો જે ઉત્સાહ આ તમે આપ જોઈ શકો છો બ્લડ કેમ્પની, એસઆઈના બ્લડ કેમ્પમાં, એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને ખૂબ મોટી માનવ સેવા સરેગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી કરવામાં આવે છે। એ બહુ ખુશીની વાત છે। ઘણા વર્ષોથી એનઆર સાહેબની યાદમાં રક્તદાન શિબિર યોજવામાં આવે છે। એનઆર સાહેબની યાદમાં ગાયત્રી શક્તિ પેપર મિલ અને એનઆર અગ્રવાલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ સંયુક્ત અને સરેગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે મળીને દર વર્ષે 7 જાન્યુઆરીના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને એમની યાદમાં એક માનવતાના સારા કાર્ય માટે, કારણ કે રક્તદાન એ મહાદાન છે અને એના જેવું બીજું કોઈ દાન નથી। મનુષ્યનું જે રક્ત છે એ કોઈ બીજા મનુષ્યને કામમાં આવે તો એના માટે એનું આયોજન કરવામાં આવે છે। અને હું પોતે મોહનભાઈ આહિર લાસ્ટ ઘણા વર્ષોથી 1990થી હું રક્તદાન કરું છું અને 68 ટાઈમ આ લાસ્ટ હમણાં પણ આજે 68 ટાઈમ મારું રક્ત મેં દેશને, રાષ્ટ્રને સમર્પિત કર્યું છે। અને આ રીતે બીજા વ્યક્તિઓને પણ પ્રેરણા મળે કે રક્તદાનનું મહત્ત્વ શું છે, એનું વેલ્યુએશન શું છે અને આપણે કેમ નહીં કરવું જોઈએ। માનવતાના કાર્યમાં આપણે આગળ આવીએ। આપણે આપેલી કુદરતે આપણને આપેલા માનવ શરીરને એક ભેટ છે, એને સમર્પિત કરવું આપણું કર્તવ્ય થાય છે। અને એ અનુસંધાને હું અન્ય મનુષ્યને પણ અન્યોને પણ કહેવા માગું છું કે મારો જો વ્યક્તિ જો 68 ટાઈમ કરી શકતા હોય તો જો તંદુરસ્ત હોય તો જરૂરથી એમાં રક્તદાનમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને રક્ત રાષ્ટ્રને સમર્પિત કરવું જોઈએ એવી મારી વિનંતી છે। પારડીના વેલપરવા ગામે રામકથાનું સ્વામી સદાનંદજીએ રસપાન કરાવ્યું। કથામાં પારડીના પીઆઈ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી લાભ લીધો। પારડી તાલુકાના વેલપરવા ગામે રામકથા આયોજન કરવામાં આવ્યું છે। એમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। પારડી તાલુકાના વેલપરવા ગામમાં 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાના 3જા દિવસે રામ જન્મોત્સવ ઉજવાયો હતો અને રવિવારે 5મા દિવસે રામ વિવાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રામ, સીતા, લક્ષ્મણ જેવા પાત્રો બનીને આવ્યા હતા, જેમાં જાન કાઢી લગ્ન પ્રસંગ પણ ઉજવવામાં આવ્યો હતો। આ કથામાં રવિવારે પાર્ટીના પીઆઈ G.R. ગઢવી અને પંચલાઈ સાંઈધામના સતીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવનાર દિવસોમાં રામ સબરી મિલન જેવા પ્રસંગો ઉજવાશે। આ કથાનું રસપાન સ્વામી સદાનંદજી કરાવી રહ્યા છે। કથા પત્યા બાદ દરરોજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। આ કથાનું આયોજન વેલપરવા ભવાની માતા મંદિર તથા સમસ્ત ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે। ત્યારે કે એકબીજાનું મોઢું જોવાય એમ પેલા હતું।
પણ હવે પછી ઊંધું થઈ ગયું. હો કહે કે ભરત ને રામજી લક્ષ્મણને કહે લક્ષ્મણ, એટલે બધા રાજા હશે કે ભાઈ તું તો કહેતો તો કે આ મારા વગર આ કામ ન થાય. આ જે રામકથા છે, આ રામકથા 1 તારીખથી શરૂ થઈ છે અને પછી આ દિવ્ય રામકથા લગભગ કે 9 તારીખે સુધી ચાલવા છે. 9 તારીખે આની પૂર્ણાહુતિ છે, તો સૌને પ્રેમપૂર્વક પધારવાનું આમંત્રણ છે. 2 દિવસ પહેલા રામ જન્મનો ઉત્સવ ઉજવ્યો. હમણાં કંઈક આજે સીતારામનો વિવાહ એનો ઉત્સવ ઉજવ્યો છે અને હવે વનગમનનો બીજા ઉત્સવ 2 દિવસ પછી આવશે, તો સૌ પધારજો. તોરા ગામ આજે જણાવતા આનંદ થાય છે કે અમારા મિત્ર મંડળ તરફથી રામકથાનું આયોજન રાખવામાં આવ્યું હતું. જાન્યુઆરીની 1 તારીખથી રામકથા ચાલુ થઈ છે અને એના વક્તા હશે સદાનંદજી મહારાજ, રાયગઢવાળા 108. અમારા આજે 5મો દિવસ થાય છે. વચમાં 3જા દિવસ અમે રામ જન્મોત્સવ ઉજવ્યો. આજે 5મા દિવસે રામ વિવાહ, રામના પાત્ર બનાવેલા હતા, લક્ષ્મણ ને ભરત ને સીતાજી રામ બન્યા હતા. બાપ પછી એમાં અમે વાજિંદ્ર વાળાને કે પેલા અમારા જે દેશી કે તૂર બોલાવેલા, નરેશભાઈ તૂર બોલાવેલા હતા, તૂરથી વાજિંદ્ર વગાડ્યું. અને અમારા પધારેલા મહેમાન ગઢવી સાહેબ અને સાંઈધામના સતીશભાઈ એ લોકો પધાર્યા હતા. એ લોકોના પાવન પગલા અમારા વેલપર કથા મંડપમાં પાડી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી. ત્યારબાદ અમારે 7મા દિવસે એટલે કે સબરી મિલન આવશે, રામ ને સબરીનું મિલન. ને આજે બી મોટી સંખ્યામાં એટલા બધા માણસ આવી ગયા કે ન પૂછવા કહેવા જેવું તો નહીં હોય, પણ 250 થી 3 હજાર માણસનું હશે. ને અમારા ગામમાં ભંડારો છે ને પહેલા દિવસથી એમ નક્કી કરેલું કે દરેક ફળિયાવાળાએ પોતપોતાનું જવાબદારી લઈ લીધી. આજે ફળે ફળિયાનો ભંડારો હતો. ટોટલી બધું રસોડું બસોડું એ લોકો ચાલે, ગળટું મીઠું એ લોકો કરે, સેવા બી બધી એ લોકો કરે. એવી રીતે અમારો આ જે પ્રોગ્રામ થતો છે, રામકથા થતી છે, એ સારી રીતે પાર પડે એવી અમારી પ્રભુને પ્રાર્થના. ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે ઉમરગામ પાલિકાને સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવવા અભિયાન હાથ ધર્યું. પાલિકાના વિવિધ વોર્ડમાં ફરજિયાત કચરાપેટીઓ સાથે ડોર ટુ ડોર સ્વચ્છતા અભિયાનની જાગૃતિની પહેલ કરી. ઉમરગામ નગરપાલિકામાં 1 મહિના માટે ચાર્જ સંભાળી રહેલા મહિલા ચીફ ઓફિસરે ઉમરગામ પાલિકાને સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવવા અભિયાન હાથ ધર્યું છે. પાલિકાના વિવિધ વોર્ડોમાં ફરજિયાત કચરાપેટીઓ સાથે ડોર ટુ ડોર સ્વચ્છતા અભિયાનની જાગૃતિની પહેલ કરી છે. ઉમરગામ પાલિકા વિસ્તારના રવિવારના હાટ બજારમાં પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરવામાં આવી હતી. ઉમરગામ પ્લાસ્ટિક મુક્ત બને એવા અભિગમ સાથે પાલિકાના સ્ટાફ સાથે બજારમાં પ્લાસ્ટિકની પ્રતિબંધિત થેલીઓને જપ્ત કરવામાં આવી હતી. આજે 30 કિલોથી વધુ પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિક ગ્લાસ જપ્ત કરવામાં આવ્યા હતા. પાલિકાનો હાટ બજાર કચરા ગંદકી મુક્ત રહે અને પાલિકાના માર્ગો સ્વચ્છ રહે તે માટે હવે કડક કામગીરીનો અંદાજ જોવા મળી રહ્યો છે. તો ભંગારના ગોડાઉનોની ગંદકીને જોતા પાલિકાએ દંડ ફટકારવાનું શરૂ કરતા ગંદકી ફેલાવતા લોકોમાં ફફડાહટ ફેલાયો છે.
તો આ હતા આજના સમાચાર। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।